તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામું મનપાના પૂર્વ કમિશનર અને પૂર્વ પોલીસ કમિશનરનું સોગંદનામું 22 એપ્રિલ 2024ના રોજ કેમઝોન માટે સ્ક્રુટિની ફી ભર્યાનો દાવો 4 મે 2024ના રોજ બાંધકામને નિયમિત કરવા અરજી મળ્યાનો દાવો 9 મે 2024ના રોજ કોર્પોરેશને અરજદારને ખુલાસો માંગ્યાનો દાવો નિયમ પ્રમાણે પ્લાન રજૂ કરવા કહેવાયાનો પણ દાવો સ્થિતિ પ્રમાણે સુધારો કરી અને પૂરતા કરવા સૂચના પણ આપવામાં આવી હતી પૂરતા કરવા આપ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે જમીન માલિકી બાબતના પુરાવા રજૂ ન થયાનો પણ દાવો એરિયા ટેબલમાં જરૂરી સુધારા કરવા સૂચના આપ્યાનો પણ દાવો છે મકાન વેરા ભરપાઈ કર્યાની નકલ રજૂ ન કરાયાનો દાવો જરૂરી બાહેંધરી સોગંદનામા પર રજૂ ન કરાયાનો પણ દાવો છે જ્યારે સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ ન કરાયાનો પણ દાવો કરાયો તો આ તરફ બનાવ બન્યો ત્યાં સુધી વિગતો રજૂ ન કર્યાનો પણ દાવો હાઈકોર્ટમાં કરવામાં આવ્યો છે પોલીસ લાયસન્સના આધારે ગેમ ઝોન ચાલતું હોવાનો પણ દાવો છે ડેપ્યુટી ચીફ ઓફિસરે જરૂરી પગલાં ન લીધાનો દાવો 8 જૂન 2023ના રોજ ગેરકાયદે બાંધકામ તોડવા નોટિસ અપાયાનો પણ દાવો નોટિસ આપ્યા બાદ પણ ટીપીઓ તરફથી કાર્યવાહી ન કરવામાં આવી 11 મહિના સુધી ટીપીઓ તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ મનપાના પૂર્વ કમિશનર અને પૂર્વ પોલીસ કમિશનરનું આ સોગંદનામું અલગ અલગ વિગતોને લઈ તેઓએ માહિતી આપી પોલીસ કમિશનરનું જે છે સોગંદનામું બહુ જ ક્રિપ્ટિક રીતે માત્ર અરજી આવી અરજીની સ્ક્રુટિની ઓફિસમાં બેઠા બેઠા કરી અને અમુક પ્રકારના લાયસન્સ આપ્યા છે ટિકિટ વેચવાથી માંડીને અમુક એ લોકોએ સ્થળ પર કઈ તારીખે કેટલું ઇન્સ્પેક્શન કર્યું તે બાબતની કોઈ વસ્તુ નથી ફાયર સેફ્ટી કે અન્ય કોઈ જરૂરિયાતો જે પૂરી કરવી પડે મ્યુનિસિપલ એક્ટ મુજબ તેની કોઈ તપાસ કરી એવું દેખાતું નથી અત્યારે ત્યાં સુધી જે ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર હતા બનાવના સ્થળ પર જે 25 તારીખે સાંજે કહે છે કે 6:30 હું પહોંચી ગયો ચીફ ફાયર ઓફિસર જોડે અને તાત્કાલિક સ્થિતિનો મેં તાગ મેળવ્યો આ બનાવ પહેલાં સ્થળ પર જે સ્થિતિનો તાગ મેળવવાનો હતો તેનું શું કર્યું તે બાબતે સાવ સાયલન્ટ છે એક 4/5/2024ની રેગ્યુલરાઇઝેશનની અરજી આવી હતી તેમાં 9/5/2024 જે વાંધા લખ્યા એ પછી આ ધવલ કોર્પોરેશન એટલે કે જે આ ટીઆરપી ઝોન છે એ લોકો નથી આવ્યા અને ખુલાસો નથી થયો અને આ ઘટના થઈ તેનો ખાલી ઉલ્લેખ છે તેમના નાક નીચે છેલ્લા 3 વર્ષથી આ એક્ટિવિટી ચાલતી હતી તે બાબતે સદંતર મૌન સેવવામાં આવ્યું છે મહાનગરપાલિકા આપ જોઈ શકો છો આ 9/5/2024 એ લોકોએ પૂર્તતા માટે આ રીતનો પત્ર લખેલો હું વાંચું ગુરુડા 2022ના નિયમ અનુસાર પ્લાન રજૂ કરેલ ન હોય જે રજૂ કર્યાથી પ્લાન ચકાસણીની કાર્યવાહી કરી શકાય કી પ્લાન ડ્રોઈંગમાં જરૂરી સુધારા કરી પૂર્તતા કરશો 1/10/2022 પહેલાં બાંધકામ હયાત હોવા બાબતનો આધાર પુરાવો રજૂ કરેલ ન હોય એટલે કે અરજી કરનાર આ ગેમ ઝોનના માલિકોએ જાણી જોઈને 1/10/2022 પહેલાં ક્યારથી બાંધકામ હતું જે લખવું આ એફિડેવિટમાં બહુ જરૂરી હોય છે તેનો ઉલ્લેખ કરેલો નહીં એટલે તે પૂર્તતા માગી છે ડ્રોઈંગમાં એરિયા ટેબલમાં જરૂરી સુધારા કરી પૂર્તતા કરશો એફએસઆઈની ગણતરી દર્શાવશો ચાલુ વર્ષનો ભરપાઈ કરેલ મકાનવેરાની નકલ સામેલ રાખેલ નથી જેની પૂર્તતા કરશો જરૂરી બાહેદારી પત્રક સ્ટેમ્પ પેપર સહ રજૂ કરશો સોસાયટી એનઓસી એરપોર્ટ એનઓસી ફાયર એનઓસી રજૂ કરશો એટલે કે રજૂ કરેલ ન હતી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરશો આમ જુઓ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે તે પોલીસ ખાતાના અધિકારીઓ લોકલ પોલીસ સ્ટેશનની હદના અધિકારીઓ એ તમામે આંખ આડા કાન કરી તેમની ફરજ પૂરી નથી કરી એનું કીધા વગર સ્પષ્ટપણે એ લોકો સ્વીકાર કરે છે